રાજકોટના જેતપુરના મેવાસા ગામે ખેડૂતના મોઢે આવેલું કોળિયું છીનવાયું છે। હાર્વેસ્ટર ખેતરમાં પહોંચે તે પહેલા જ પીજીવીસીએલના ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટ થતા 14 વીઘાનો ઘઉંનો પાક બળી અને ખાક થઈ ગયો। 4 મહિનાની કાળી મજૂરી અને મોંઘા બિયારણ બાદ ખેડૂતને આશરે 4 લાખ રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો। આગ ઓલવવા જતા મજૂરો પણ સામાન્ય તાજ્યા હતા। પીડિત ખેડૂતોએ તંત્ર પાસે તાત્કાલિક સર્વે કરી યોગ્ય વળતરની માંગ કરી છે। જેતપુર તાલુકાના મેવાસા અને પ્રેમગઢ વચ્ચે જે ખેડૂતની વાડી આવેલી છે તેમાં અચાનક આગ લાગતા હું તમને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે જે 12 વીઘા જેટલા ઘઉં છે તે ભસ્મીભૂત થયા હતા। જે આગ લાગવાનું છે તે કારણ પીજીવીસીએલ ખેડૂત દ્વારા બતાવી રહ્યું છે કે પીજીવીસીએલના જે વાયરમાંથી શોર્ટ સર્કિટ થયો હતો અને તેના જ કારણે આગ લાગવાનું અનુમાન છે તે લગાવવામાં આવી રહ્યું છે। હાલ તો પીજીવીસીએલની ટીમ ઘટના સ્થળે પહોંચી છે, તેમજ જે ખેડૂતનો જે પાક છે જે 12 વીઘા જેટલો જે ઘઉં વાવેલા હતા તે ઘઉં હાલ તો છે તે કોલસો બની ચૂક્યો છે। હું તમને દ્રશ્યો બતાવવા માંગીશ કે જે આ પોતાનું જે ખેતરમાં જે મહામૂલી જે મહેનત કરી અને જે ઘઉં વાવેલા હતા આ ઘઉંનો હાલ પાક છે તે નષ્ટ થયો છે અને તેના કારણે ખેડૂત પર મોટી છે તે આફત પડી। જ્યારે લણણીનો સમય જ હતો ત્યારે જ આ જે પરિસ્થિતિ છે અને પરિસ્થિતિ સર્જાવાના કારણે આ ઘટના છે તે બની હતી અને પીજીવીસીએલની જો કહી શકાય કે આમાં ક્યાંક ને ક્યાંક બેદરકારી હોય તેવું સામે આવી રહ્યું છે અને તેના જ કારણે આ સમગ્ર ઘટના ઘટી હોય તેવો હાલ તો ખેડૂતો આક્ષેપ કરી રહ્યો છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે પીજીવીસીએલ દ્વારા જે આ ખેડૂત છે તેમને શું સહાય ચૂકવવામાં આવે છે। આશિષ મહેતા, જીએસટીવી ન્યૂઝ, જેતપુર।